નમસ્કાર મિત્રો, આજ એક નવો દિવસ, એક નવી સફર. આજે આપણે જઈ રહ્યા છીએ ગધેથળ. તો ચાલો આપણે સફર કરીએ ચાલુ ગધેથળ માટે. જો મારા વર્તિકાબેન પાછળ એને મજા કરીને ઊભા છે. કેમ છે વર્તિકાબેન? બોલો, કંઈક બોલો. કેમ? કંઈક તો બોલો. અરે બોલો બોલો. આપણે કઈ બાજુ જવું છે વર્તિકાબેન? હે વર્તિકાબેન? પોરબંદરથી નીકળતા જ અમારે એક અહીંયા ચાંદલો કરવાની પ્રથા છે. એટલે કે આ અમારે ટોલ નાકું, જ્યાં અમારે વધામણું કરવું પડે 80 રૂપિયાનું. એ લોકો પછી ત્યાં સુધી અમને અંદર એન્ટર કરવા ના દે, એટલે આ પેલું વધામણું કરી દઈએ 80 રૂપિયાનું. અમારું વનાણાનું ટોલ નાકું. હવે અમે પહોંચી ગયા છે રાણાવાવ, અને સામે તમને જે દેખાય છે પેલું મકાન દેખાય છે, જે નડિયાવાળું છે, એ વાડી પેલીની ને બીજી વાડી અમારા મામાની રોડ ઉપર જ, રોડ ટચ જ છે. તો અમે આમાં ઝીણકા હતા ત્યારે બહુ મોજ મજા કરી. આ અમારા સીમાબેન ને અમારા પાછળ વર્તિકાબેન મજા કરે છે. દાંત કાઢે છે જો. ચાલો હવે રાણા વડવાલા આવી ગયું છે, તો અમારા સાસુ સસરાને ત્યાંથી લેવાના છે, તો એને લેતા જઈએ સાથે. આ અમારું વરવાડા ગામ. જો પેસેન્જર 2 વધી ગયા છે પાછળ. વર્તિકા બે અહીં મંદિર બનતું લાગે. ઈ રામ મંદિર બને પાણા અહીં કરે. અચ્છા, અંદર બનતું લાગે. કુતિયાણા બાજુ પહોંચવા આવ્યા છે. એ તો સાંજે નીકળે, અત્યારે ના હોય. એ સાંજે થોડીક વાર જ પૂરતા જ નીકળે ખાલી. અહીંયા દવા આપે તમને કોણે કીધું તું? બધા આપણા ઘણા બધા. હે? ગંગા બાપા ગયા હતા. હા. બાલાની વાવને કેન્સર હતું, ઈ ગઈ ત્યાં રમણીક સાહેબ એ નહીં, આ ખંજવાળ માટેની દવા આપે એ તમને કોણે કીધું ને? એ દવા આપે એમ પૂછું. બધી જાતની આપણે લાલ કુતિયાણા બાયપાસ. કુતિયાણા ક્રોસ કરી લીધું છે. સામે દેખાય કુતિયાણાનો ગેટ. આ બાજુ દેખાય છે એ બહાર નીકળવા માટેનો. સામે મંદિર દેખાય છે હનુમાન બાપાનું. બાલા હનુમાન. આવી ગયું. બાલા હનુમાન આવી ગયું. સામે દેખાય છે તે બાલા હનુમાન. અહીંયા પાણી પાણી હતું. હું હમણાં નીકળ્યો ત્યારે તો જા બધું ફેલ થઈ ગયો. જો પાક આખો ફેલ થયેલો છે. જો માંડવી બધું પૂરું પાણી ભર્યું હતું. હમણાં નીકળ્યો ત્યારે તો ફૂલ પાણી હતું. જા હજી પાણી ભર્યા. જા આમાં આમાં તો આ બધે ફૂલ પાણી હતું. જા રહ્યા. આ બધું ફેલ, આ પાક આખો ફેલ જો રહ્યો સામે. આપણે કેરાળા હનુમાન આવ્યું છે, ત્યાં આપણે દર્શન કરી લઈએ. આજ તો ટ્રાફિક હશે કદાચ, શનિવાર છે ને. અહીં રાખશું ક્યાં? ગાડી રાખવાની તકલીફ છે. આ લોકો અહીંયા રાખી દીધું ને આ બાજુ રાખશું તો ટ્રાફિક થઈ જશે. બસ આ તમને સામે જે ચેકપોસ્ટ દેખાય છે, જૂની રાજકોટ જિલ્લા પોલીસ ગણદ હાઈવે પોલીસ ચોકી લખ્યું છે, તેની સામે જ એક્ઝેક્ટ સામે હનુમાનજીનું મંદિર છે. કેરાળા હનુમાન એને કહેવામાં આવે છે. ત્યાં આજે બહુ
ભાવિક હોય છે, ભક્તો હોય છે ત્યાં આજે. તો ચાલો આપણે પણ દર્શન કરતા આવીએ હનુમાનજીના. જો આ ગાડી પડી છે એમાં સગર લખેલું છે, અમારા કોઈક ભાઈઓ છે. દાસારામ બાપાનો ફોટો પણ છે અને પાછળ સગર પણ લખેલું છે, એટલે કોઈક સગર હશે અમારા પણ. આ કેરાળા હનુમાન. આ જવાનો છે નીચે રસ્તો મંદિર તરફ. જો અહીંયા કેટલા ભક્તો અત્યારે બેઠા છે. આજ શનિવાર છે તો બહાર ગામથી ઘણા લોકો આવે છે અહીંયા દર્શન માટે. આ નેશનલ હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં છે. આ સામે જે ચોકી દેખાય છે ગણોદ હાઈવે પોલીસ ચેકપોસ્ટ, તેની એક્ઝેક્ટ સામે આ નીચે ઉતરે છે જે રસ્તો, તે કેરાળા હનુમાનનો. ગાડી થોડીક દૂર રાખવા જવી પડી છે, કેમ કાંઈ રસ્તા ઉપર આ લોકોનું કામ ચાલુ છે તો ગાડી થોડી દૂર મૂકી છે. એમાં સામે આપણી ગાડી દેખાય છે. રોડથી નીચે એટલી મૂકવી પડી છે કેમ કાંઈ કામ ચાલુ છે આ લોકોનું હાઈવે ઉપર, તો અડધો રસ્તો એમને બંધ છે તો આપણે રોડ ઉપર ન રાખી શકીએ. એના માટે થઈને એમાં વાડીમાં નીચે એક મકાન છે ત્યાં મૂકી આવ્યા હતા. અત્યારે તો હોય ને આમાં ચારી બાજુ વરસાદ એવો થયો છે. ચાલો આપણી ગાડીએ પહોંચી ગયા છે, હવે આગળની સફર ચાલુ કરીએ પાછા. કાશીમાં બેન બરાબર ને? ગણોદનું પાટિયું એની બાજુમાં જ છે કેરાળા હનુમાન. ગાડીને થોડું ખવડાવી દઈએ, એને પણ ભૂખ લાગી છે તો એનો પણ આહાર એને જોઈએ. તો ગેસ નખાવી લઈએ, પછી આગળ પ્રસ્થાન કરશો સફર માટે. ગેસ બેસ પુરાવાઈ ગયો છે, હવે આગળ નીકળીએ આપણે. બતાવે છે 26 મિનિટનો રસ્તો હજી ગધેથડ માટે. એને આપણે બાય બાય કરી દઈએ. અહીંથી આપણે લેફ્ટ સાઈડ લેવાની છે, ડાબી બાજુ હાઈવેને હવે આપણે ટાટા કહી દેશું. જો આ લખેલો છે શ્રી લાલ બાપુ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ, આ એનો ગેટ. અહીંથી આપણે પ્રવેશ કરશું ગધેથડ માટે જઈએ. હવે હજી અહીંથી 22 મિનિટનો રસ્તો છે, 12 કિલોમીટર જેટલું અહીંથી આગું થશે. અહીંથી જ જવાનું આપણે, આમ ડાબી બાજુ. હાવ જો લખ્યું ગધેથડ, જો લખ્યું ગધેથડ 12 કિલોમીટર. આમ આવતું હોય તો જોઈ લેવાનું બોર્ડમાં, એટલે બતાવવાનું જ આ રીતે. નાનકડું એવું ગામ આવ્યું છે, પણ કયું ગામ છે બહુ ખ્યાલ નથી કેમ કે બોર્ડ આવ્યો નથી હજી.
પાણી પાણી નદી ચાલુ છે જો પાણી જાય આ જો અહીંથી ચાલુ કર્યો લાગે ધોરિયો કંઈક પાણી કાઢવા માટે જો જેસીબી થી જો કરે છે પાણી કાઢે છે અહીંથી ભરાઈ ગયો એટલે છે ગેટ છે બોટ તો શું નાગવદર ગામનું નામ છે આ નાગવદર લાગે છે ગધેથળથી લેફ્ટ સાઈડ લેવાનું આ નાગવદર ગામ આવ્યું છે ત્યાંથી ડાબી બાજુ ગધેથળ 7 કિલોમીટર બતાવે છે આ નાગવદર ગામ છે અહીંથી આપણે લેવાનું છે ડાબી બાજુ એટલે જો કોઈ વ્યક્તિ આવતું હોય તો એને રસ્તો ખ્યાલ રહીએ હા રોડ આવી એ ગામમાં તો ત્યાં પાણી ભરાણું હોય ને એટલે ખાડા પડી ગયા હોય રસ્તાની કન્ડિશન તો સારી છે કોઈ વાંધો નથી અત્યાર સુધી તો કોઈ વાંધો આવ્યો નથી જવા માટે સારી કન્ડિશનનો રસ્તો છે પોળો પણ રસ્તો છે સિંગલ પટ્ટી પણ નથી એવો સાવ ક્યાંક તરાવે છે ને પણ ત્યાં છે જ ને ડેમ જ છે ને અત્યારે તો ડેમે ભર્યો છે જોરદાર આવડતી કે બેન આવડતું બસ અમને કાકો ના બહુ એ અમને કેતો હોય હાલો એ કે બુપલેટ આવો તો ત્યાં તમને રિક્ષો બાંધી લઈ જાવ કોણ કે રમણીક સાહેબ એટલે ક્યાં લઈ જાવ ગધેથળ હોય હા ગધેથળ પહોંચી ગયા છે આપણે હવે જોઈએ ગાડી પાર્કિંગ માટેની જગ્યા રાખીએ લાગે ને હા જોઈએ હવે ગાડીની પાર્કિંગ જગ્યા અને પછી જાય દર્શન કરવા માટે આ સામે દેખાય ડેમ છે કંઈક આવો નજારો છે આપણે આ જોઈએ ઝાડવા બાળવા ને બહુ સારી એવી સગવડ છે બેસવા માટે ખુરચીઓ છે ઘણી બધી ખુરચીઓ પણ છે આ અમારી ફેમિલી અહીંયા 4 વ્હીલ પાર્કિંગ છે અમે તો થોડી નીચે રાખી છે ગાડી સામે ડેમ દેખાય છે શું વડલો છે મસ્તીનો કટાદાર એકદમ આ છે મંદિરનું પટાંગણ સામે દેખાય છે એ છે કોઈ વાંધો નહીં રસોઈ ભંડાર ભોજનાલય અને આ છે આવું કંઈક મંદિર જે અમારું દાસારામ બાપાનું ઝારેરાનું મંદિર છે તે એક્ઝેક્ટ આના ઉપર જ છે આવું જ બનાવેલું છે કેમ કે સેમ જ છે મંદિર બંને જય માં ગાયત્રી
તો દાસારામ મંદિર જારેરા છે ને આશા એના ઉપર જ છે આ આવી રીતે જ બનાવેલું છે દાસારામ મંદિર આપણું એક્ઝેક્ટ આવી રીતે જ છે જોઈ લે આના ઉપર જ બનાવેલું છે આપણું આ સામે છે એ ડેમની પાળ ગાડી જાતી તમને એક દેખાય છે તો અત્યારે તો વરસાદનો સિઝન છે તો ડેમ તો ભર્યો હોય ને અત્યારે તો પડી જાય ના કર અમારા વર્તિકા બેન ને અટાણે મસ્તી સૂજે છે ખુલ્લી જગ્યા આવી ગઈ એટલે આ અમારી ફેમિલી આખી નાન બાપા અરે મસ્તી કરતી આમ તો જો માં દીકરો હા એમ જય માં ગાયત્રી બોલ જય ગાયત્રી માતા બોલ બોલ જય માતા જય માતાજી એમ તો કે ગામ લાગે એ ઢાક ગામ લાગે છે અહીંથી 4 કિલોમીટર જેવું ઢાક થાય છે તો એ કદાચ ઢાક હોવું જોઈએ આ તમને ઝૂમ કરીને બતાવું આ ઢાક ગામ છે ત્યાંના એક બેન છે શું નામ છે એનું પટેલ મીનાબેન પટેલના બ્લોગ ઘણીવાર અમે જોતા હોઈએ તે પણ અહીંના જ છે ઢાકના સેમ દાસારામ મંદિર જે આપણું જારેરાનું છે સેમ એક્ઝેક્ટ આવું જ છે વર્તિકા જગન બટાકા અહીંયા ચાની પ્રસાદી કેટલા વર્ષ 27 વર્ષ આમાં આની અંદર રહે છે લાલબાપુ સાંજે 7-8 વાગે જ નીકળે છે બરોબર વડલો બહુ મસ્ત છે કનઘોર આની ઉંમર કદાચ 27-28 વર્ષ થયા છે એમ લાલબાપુ એ વાવ્યો એવું કે છે અને 28 વર્ષ જેવું થઈ ગયું 27 થી 28 વર્ષ આ વડલાને વર્તિકા બેન મજા આવે છે ને પડી જાય નહીં ના પડે એ પડે તો એક લાડવો ખાઈ લઈએ બીજું શું હોય કા વર્તિકા નહીં